હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મસાલા ચા બનાવીશું. તો મોસ્ટ ઓફ દરેક ગુજરાતીઓના ઘરે સવારે અને સાંજે ચા તો બને જ છે, પણ આજે એકદમ લારી પર અને બહાર મળે તેવી મસાલા ચા ઘરે બનાવીશું. જો તમને મારી રેસીપી સારી લાગે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો. તો પહેલાં જાડા તળિયાવાળું પેન લઈશું અને હવે હું અહીં 2 કપ જેટલી ચા મૂકવાની છું. તો આપણે 2 કપ જેટલું પાણી નાખવાનું. તો પાણીને આપણે પહેલાં ગરમ થવા દઈશું. અહીંયા આપણે પહેલાં પાણીને ઉકાળવાનું છે, એટલે પાણી ઉકળીને અડધું થઈ જશે ત્યાં સુધી એક ખાયણી દસ્તો લઈ તેમાં આપણે 1 ઇંચ જેટલું આદું ઉમેરીશું. સાથે આપણે 2 નંગ લવિંગ અને 3 નંગ કારા મરીના દાણા ઉમેરીશું. કારા મરી ઉમેરવાથી શરદી ખાંસી હોય તો તેમાં રાહત આપે છે. આદુને ખાયણી દસ્તામાં આ રીતે ખાંડીને જ ઉમેરવાનું. છીણીને ઉમેરવાથી આપણે ચા ઉકાળીએ તો આદુનું છીણ પાતળું હોવાના કારણે તે વધારે બફાઈ જાય છે અને તેના લીધે ચાનો ટેસ્ટ કડવો થઈ જાય છે. તો અહીં બધું વતાઈ ગયું છે. જો આ રીતનું પાણી ઉકળે એટલે તેમાં વાટેલું આદું, લવિંગ અને મરી ઉમેરી દઈશું અને પાણીને 1 મિનિટ માટે હજી ઉકળવા દઈશું, એટલે આદું, લવિંગ અને મરીનો ટેસ્ટ પાણીમાં એકદમ સરસ આવી જશે. અને તમે જોઈ શકો છો અહીંયા પાણીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. 2 મિનિટ પછી આપણે તેમાં 2 ચમચી જેટલી ચા પત્તી નાખીશું. અહીંયા હું 2 કપ જેટલી ચા મૂકું છું, તો મેં અહીં 2 ચમચી જેટલી ચા પત્તી ઉમેરી છે અને પાણીને આપણે 1 થી 2 મિનિટ માટે ઉકળવા દઈશું, એટલે ચાનો એકદમ સરસ કલર અને ટેસ્ટ આવી જશે. સાથે જ આપણે તેમાં 4 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. અહીંયા મેં 1 કપ દીઠ 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે, એટલે આપણે 2 કપ જેટલી ચા બનાવીએ છીએ તો 4 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની. હવે આપણે ચાને મીડિયમ ગેસ પર 3 થી 4 મિનિટ માટે ઉકળવા દઈશું. સાથે આપણે 1 નંગ ઇલાયચીના ફોતરાને છોલીને ઉમેરી દઈશું. ઇલાયચીના ફોતરા ઉમેરવાથી ચાની સુગંધ એકદમ સરસ આવે છે. ખાંડ તમારે ચા ઉમેરો ત્યારે પાણીમાં જ ઉમેરી દેવાની. દૂધ ઉમેર્યા પછી ખાંડ ઉમેરીએ તો ચા થોડીક પાતળી થઈ જશે, કારણ કે ખાંડ ઓગળીને તેનું પાણી થાય એટલે હમણાં જ ખાંડ ઉમેરી દેવાની. માર્કેટમાં બહાર જે ચા મળે છે તે લોકો પણ આ પાણીને એકદમ સરસ ઉકળવા દે છે, એટલે જ એ લોકોના ચાનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે. તો અહીં પાણી ઉકાળતા 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો પાણી પહેલાં કરતાં થોડુંક ઓછું થઈ ગયું છે. સાથે અહીં આપણે જે મસાલા ઉમેર્યા છે તેની સુગંધ એકદમ સરસ આવે છે. પછી આપણે તેમાં રૂમ ટેમ્પરેચરવાળું મલાઈ ઉતારેલું 2 કપ જેટલું દૂધ ઉમેરીશું. અહીંયા એકદમ ઠંડુ દૂધ નહીં ઉમેરવાનું. ઠંડુ દૂધ ઉમેરવાથી ચાનું ટેમ્પરેચર એકદમ ડાઉન થઈ જાય છે. તમારે જ્યારે પણ ચા બનાવવી હોય તેનાથી 10 થી 15 મિનિટ પહેલાં ફ્રીજની બહાર દૂધ કાઢી લેવાનું. હવે દૂધ ઉમેર્યા પછી આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને દૂધને ઉકળવા દઈશું. આ રીતે ચામાં એક ઉભરો આવે એટલે કરચીની મદદથી તેને મિક્સ કરવાની. સાથે અહીંયા ગેસની ફ્લેમ તો ફૂલ જ રાખવાની. આપણે કરચીની મદદથી મિક્સ કરતા રહીશું એટલે ચા ઉભરાઈ નહીં જાય. શિયાળાની કડકડતી ઠંડીમાં કે ચોમાસામાં અથવા તો ઠંડા વાતાવરણમાં જો આ ગરમા ગરમ મસાલા ચા મળી જાય તો શરીરમાં રહેલો થાક ઉતરી જાય. હવે ચાને 3 થી 4 મિનિટ માટે ઉકળવા દઈશું. ફ્રેન્ડ્સ, તમે ઘરે કેવી રીતે ચા બનાવો છો તે અને તમે કઈ સિટીમાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો તે પણ જણાવજો. ચા થોડીક ઉકળી જાય પછી આપણે છેલ્લે તેમાં 1/4 ટેબલસ્પૂન જેટલો તજનો પાવડર ઉમેરીશું. તજનો પાવડર ઉમેરવાથી ચાની સુગંધ અને ટેસ્ટ એકદમ સરસ લાગે છે. હવે આપણે ચાને 1 થી 2 મિનિટ માટે જ ઉકળવા દઈશું. તો અહીં ચા ઉકળતા લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણી ચા પહેલાં કરતાં એકદમ સરસ ઘાટી અને કડક બની ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ મસાલા ચાને સર્વ કરીશું. તો એકદમ સરસ સુગંધ અને ટેસ્ટવાળી મસાલા ચા બની ગઈ છે. તમે એક વખત આ રીતે મસાલા ચાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો.